નવસારીના શાંતાદેવી રોડ પર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત, ઘરો અને દુકાનોમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન છે। ત્યારે નવસારીમાં જમીન ત્યાં જળની સ્થિતિ છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં પણ પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। દુકાનો ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। કેડસમા પાણીમાંથી પસાર થવા પણ જે લોકો છે તે મજબૂર છે। શહેરમાં પડી રહેલો ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં હવે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં સિઝનમાં ચોથી વખત પાણી ભરાય છે અને લોકોએ પોતાની દુકાનો બંધ કરવાની ફરજ પડી છે। કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ લોકોને તકલીફ પડી રહી છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં ચોથી વખત પાણી ભરાવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એ પ્રમાણે દ્રશ્યો દેખાય છે એ પ્રમાણે નવસારી શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પણ પાણી ભરાઈ ગયા છે। આ પાણી ભરાવાના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। શાંતાદેવી રોડ વિસ્તાર આ ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયો છે અને અનેક લોકો અહીંયા પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકો હોય કે પછી હીરાના કારખાના સાથે સંકળાયેલા લોકો હોય, આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ડ્રેનેજનું પાણી અને સાથે જ નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતું પાણી આ વિસ્તારને જળબંબાકાર તરફ લઈ જઈ રહ્યું છે। અનેક વાર રજૂઆત થઈ, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અનેક વાર લોકોએ રજૂઆત કરી, તેમ છતાં શાંતાદેવી રોડની પરિસ્થિતિ જે છે એ હજી સુધી એવી ને એવી જ છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે અંદાજિત 3000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી। તો નવસારીમાં ભારે સ્થિતિ જે છે તે વિકટ જોવા મળી રહી છે। શાંતાદેવી રોડ વિસ્તારના આપ આ દ્રશ્ય એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં ક્યાંક ઘૂંટણસમા તો ક્યાંક કેડસમા પાણી તે વિસ્તારમાં ભરાયા છે। આ સાથે ઘરોમાં અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા દુકાનમાં રાખેલો સામાન પલળી ગયો છે। ઘરવખરીને પણ વ્યાપક જે નુકસાન છે તે પહોંચ્યું છે। આ સાથે હજુ પણ આજે હવામાન વિભાગ તરફથી નવસારીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ પણ જો વરસાદ વધુ ખાબકે તો સ્થિતિ વિકટ બની શકે છે। આ સાથે અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે। ત્રણ નદીઓ કે જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। કાવેરી નદીના જે પાણી છે તે રહેણાંક વિસ્તાર સુધી ઘૂસી ગયા છે અને લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે। 50થી વધારે લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી શેલ્ટર હોમમાં પણ ખસેડવામાં આવ્યા છે। આ સાથે હજુ પણ જે એસડીઆરએફની ટીમ છે તે ડિપ્લોય રાખવામાં આવી છે।